આ ભારતની કૂટનીતિક જીત છે કે એક પછી એક જહાજો ભારતના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી નીકળી રહ્યા છે। વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસ, યુએઈ સાથે લાંબા ગાળા માટે એલપીજી ભારતને આપવાનો કરાર, બીજી તરફ કૂટનીતિક રીતે હોર્મુઝમાંથી જેટલા જહાજ નીકળી શકે ભારત ત્યાંથી કઢાવી રહ્યું છે અને એલપીજીના જે જથ્થો છે એમાં શોર્ટેજ નથી આવવા દેવું। રાંધણ ગેસમાં સૌએ ચિંતામુક્ત થઈ જવું જોઈએ। કેન્દ્ર સરકારના લગાતાર પ્રયાસો અને જે રીતની આપણી કૂટનીતિ છે એ બધાના કારણે ભલે આખી દુનિયામાં ઉર્જા સંકટ હોય, ભલે આખી દુનિયામાં રાંધણ ગેસની ચિંતા હોય, પણ ભારતમાં એ સ્થિતિ આવવાની નથી। ભારતનું વધુ એક જહાજ એલપીજી લઈને કચ્છ ખાતે પહોંચી ચૂક્યું છે। હોર્મુઝ પાર કરીને 20,000 કરતા વધુ ટન એલપીજી લઈને જહાજ કંડલા પહોંચ્યું છે। યુદ્ધ પછી અત્યાર સુધીમાં 15 જેટલા જહાજો જે છે તે ભારત પહોંચ્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભારતનું વધુ એક જહાજ એલપીજી લઈને કચ્છ ખાતે પહોંચી ચૂક્યું છે। સીમી જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી અને કચ્છના કંડલા બંદરે પહોંચ્યું। હોર્મુઝ પાર કરીને 20,000 કરતા વધુ ટન એલપીજી લઈને જહાજ કંડલા પહોંચ્યું છે। સીમી જહાજ 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી બહાર નીકળ્યું હતું। યુદ્ધ પછી અત્યાર સુધીમાં 15 જેટલા જહાજો જે છે તે ભારત પહોંચ્યા છે, જેમાં કચ્છની અંદર જે જહાજો જે છે તે પહોંચી રહ્યા છે અને આ ભારત માટે ખૂબ મોટી વાત પણ જે છે તે કહી શકાય। ત્યારે ખાડી દેશોમાં જે યુદ્ધની સ્થિતિ છે અને એમાં પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે તેની પાછળની સાઈડમાં હજુ પણ કેટલા એવા જહાજો જે છે, હજારો જહાજો જે છે તે ત્યાં ફસાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં 15થી વધુ જે જહાજો આવ્યા છે એ ભારત માટે ખૂબ મોટી વાત કહી શકાય છે। ત્યારે મુફદ્દલ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી। મુફદ્દલ, જે રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજો પસાર કરવા એ ખૂબ મોટી વાત થઈ રહી છે, એમાં પણ ભારતના 15 જેટલા જહાજો અત્યાર સુધીમાં એલપીજી ગેસ લઈને ત્યાં પહોંચ્યા છે। વધુ એક જહાજ કચ્છના કંડલા બંદર ખાતે પહોંચી ચૂક્યું છે। બિલકુલ ભાવિક, આ મોટી રાહતના સમાચાર છે। ભારતમાં જે ઘરેલું રાંધણ ગેસના જે વપરાશકર્તા છે એમના માટે પણ મોટી રાહતના સમાચાર છે, કેમ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાનની પાસે જે ખાડીની જગ્યા છે જ્યાંથી આ એલપીજીનો જથ્થો નીકળતો હોય છે, આપણે જાણીએ છીએ કે માર્ચની શરૂઆતથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે અને દુનિયાના મોટા મોટા દેશો જે મહાસત્તા કહેતા હોય એવા દેશોના જહાજો પણ ત્યાંથી પસાર નથી થઈ રહ્યા। આ ભારતની કૂટનીતિક જીત છે કે એક પછી એક જહાજો ભારતના સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી નીકળી રહ્યા છે। ઈરાન સાથેના રાજદ્વારી સંબંધોના કારણે ભારતને આ સફળતા મળી રહી છે। આપણે લગાતાર જે વૈશ્વિક કટોકટી, વૈશ્વિક ઉર્જા સંકટ, આર્થિક કટોકટી, તણાવ, આ બધા સમાચાર આપીએ છીએ, એની સાથે સાથે ન્યૂઝરૂમનો અભિગમ હંમેશા રાહતના સમાચાર આપવાનો પણ હોય છે અને એટલા માટે હોય છે કેમ કે એલપીજીમાં ભાવ વધારો એ એક આમ નાગરિકની કમર તોડી શકે છે અને એટલા માટે જ એ ન થવું જોઈએ અને જ્યારે એમાં રાહતના સમાચાર આવે તો ન્યૂઝરૂમ હંમેશા એને પ્રાથમિકતા આપે છે અને એટલા માટે જ આપણે આ સમાચાર, જે આ સીમી નામનું જહાજ છે અને એની સાથે સનશાઇન નામનું એક બીજું જહાજ છે, એ જ્યારે હોર્મુઝને પાર કરીને આગળ નીકળ્યા હતા ત્યારે સૌથી પહેલાં એ અહેવાલ પણ 2 દિવસ પહેલાં ન્યૂઝરૂમે દર્શાવ્યો હતો। હવે એ પૈકીનું એક જહાજ સીમી 20,000 ટન એલપીજીનો જથ્થો એમાં ભરેલો છે અને એ કંડલા બંદરે પહોંચી ગયું છે। એની તસવીરો પણ આપણે બતાવી રહ્યા છીએ। કંડલા બંદરે એ જહાજ લાંગરી દીધું છે અને હવે એ જથ્થો જે છે એ વિતરણની જે એજન્સી છે ત્યાં સુધી પહોંચતો કરવામાં આવશે। 3 ઘટના સમાંતર તમે જુઓ। એક તો વડાપ્રધાન મોદીનો વિદેશ પ્રવાસ, યુએઈ સાથે લાંબા ગાળા માટે એલપીજી ભારતને આપવાનો કરાર, બીજી તરફ કૂટનીતિક રીતે હોર્મુઝમાંથી જેટલા જહાજ નીકળી શકે ભારત ત્યાંથી કઢાવી રહ્યું છે અને એલપીજીના જે જથ્થો છે એમાં શોર્ટેજ નથી આવવા દેવું। ત્રીજી ઘટના કે એલપીજીનું ઘરેલું ઉત્પાદન, કેમ કે એલપીજીમાં ભારત બહારથી પણ મંગાવે છે અને જેટલું થઈ શકે ઘરેલું ઉત્પાદન પણ કરી રહ્યું છે।
યુદ્ધની શરૂઆત પહેલાં ભારત લગભગ 30થી 35,000 ટન એલપીજીનું ઉત્પાદન ઘર આંગણે કરતું હતું. અત્યારે એમાં જેટલા પણ આપણા યુનિટ છે કે જે એલપીજીનું ભારતની અંદર ઉત્પાદન કરે છે, ત્યાં વધારો કરીને દૈનિક 55,000 ટન સુધી આપણે લઈ ગયા છે. એટલે 3 મોટી રાહત છે. એક તો હોર્મુઝમાંથી આપણા એલપીજી ભરેલા ટેન્કર નીકળી રહ્યા છે. બીજું, યુએઈ સાથે એલપીજીનો પુરવઠો પૂરો પાડવાનો વડાપ્રધાન મોદી હમણાં જ કરાર કરીને આવ્યા છે. ત્રીજું, ઘર આંગણે પણ એલપીજીનું ઉત્પાદન ભારતે વધારી દીધું છે. આ ત્રણેય જો ઘટનાઓને ભેગી કરીએ તો એક વાત નિશ્ચિત છે કે રાંધણ ગેસમાં સૌએ ચિંતામુક્ત થઈ જવું જોઈએ. કેન્દ્ર સરકારના લગાતાર પ્રયાસો અને જે રીતની આપણી કૂટનીતિ છે એ બધાના કારણે ભલે આખી દુનિયામાં ઉર્જા સંકટ હોય, ભલે આખી દુનિયામાં રાંધણ ગેસની ચિંતા હોય, પણ ભારતમાં એ સ્થિતિ આવવાની નથી. કેમ કે એક પછી એક આપણને સફળતા મળી રહી છે. તમે કહ્યું કે 15 જહાજ નીકળ્યા, એનાથી પણ વધારે આંકડો છે. આપણે સત્તાવાર આંકડો પણ ટૂંક સમયમાં આપીશું. બીજું કે 2 કે 3 દિવસ પહેલાં હોર્મુઝમાંથી લગભગ 30 જહાજો એક સાથે નીકળ્યા, અને આમાં પણ ભારતનું જહાજ હોવાની વાત છે. અને છેલ્લા કેટલાક સમયથી ત્યાં સેંકડો જહાજો ભલે ફસાયા હોય, પણ ભારતના જહાજોને ઈરાન પસાર થવા દઈ રહ્યું છે. યુએમાં બેસીને પણ વડાપ્રધાન મોદીએ ઈરાનને કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તમામ વાણિજ્યિક જહાજો માટે ખુલ્લું રહેવું જોઈએ. આ સંદેશ છે એ પણ ઈરાનને સીધો ગયો છે યુએઈથી. એની સાથે સાથે ભારત કૂટનીતિક રીતે પણ ઈરાન સાથેના સંબંધોને મજબૂત કરી રહ્યું છે. પરિણામ આપણે શું જોઈ રહ્યા છીએ? એક પછી એક જે ઉર્જાની જરૂરિયાતો છે આપણી પૂરી થઈ રહી છે. એલપીજીના ટેન્કર આવી રહ્યા છે, ક્રૂડ ઓઇલના ટેન્કર આવી રહ્યા છે, અને સરવાળે જે આપણી એક ચિંતા છે કે ભાઈ ઈંધણ ખૂટી જશે તો શું થશે, એવું બિલકુલ થવાનું નથી. કેમ કે એના પરિણામો ન માત્ર દાવા, અહીંયા છે ને ભાવિક, દાવાઓ નથી થઈ રહ્યા. આપણે જમીની સ્તરે હકીકત જોઈ રહ્યા છીએ કે એક પછી એક કન્ટેનર ને ટેન્કર આવી રહ્યા છે. જી બિલકુલ, આભાર મુફદ્દલ જોડા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.